ઉપદેશમાં અને દૈનિક વચનનું આપનું હાર્દિક સ્વાગત છે. તમે ક્રિસમસની તૈયારીઓમાં વ્યસ્ત છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની તમારા મંડળી સાથે ઉજવણી કરતા હશો. આપણે ગુરુ ઉપદેશમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અને તેની આસપાસ બનેલી કેટલીક ઘટનાઓ વિશે જોઈએ છીએ. જ્યારે આપણે ક્રિસમસ વિશે જોઈએ છીએ ત્યારે બાઇબલમાં આપણને એવો કોઈ ઉમંગ કે આશા કે એવું કંઈ દેખાતું નથી. કેમ કે ક્રિસમસ એવો એક અવસર છે કે જ્યારે લોકોએ આશાઓ અપેક્ષાઓ નથી રાખી ત્યારે એના સમયમાં પ્રભુ તેના પુત્રને આ દુનિયામાં લઈને આવે છે. ગયા અઠવાડિયે આપણે જોયું કે એક કપલ હતું, એલિઝાબેથ અને જખારિયા. તેઓને કેટલા વર્ષથી બાળકો નહોતા, તો એક સંતાનની અપેક્ષા રાખતા હતા અને પ્રભુ તેમની જ્યારે અપેક્ષાઓ પૂરી થઈ, તેઓ નિરાશામાં હતા, ત્યારે પ્રભુ એમના દ્વારા યોહાનને આ દુનિયામાં મોકલે છે. આજે સવારના આપણે જોવાના છે કે અહીંયા એક બીજું એક કપલ છે જેના વિશે તમે સારી રીતે જાણો છો. આપણે ઘણીવાર તમને નિગ્લેક્ટ કરીએ છીએ, જેમની સગાઈ થઈ હોય છે અને તેઓને બાળકની કે એવી કોઈ અપેક્ષા નથી, અથવા મરિયમ કે યુસુફને ખબર પણ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનારનો તેમના દ્વારા જન્મ થવાનો છે. પ્રભુ કેવી રીતના મરિયમનો ઉપયોગ કરે છે તે આપણે જોઈએ છીએ. જ્યારે આપણે ક્રિસમસ વિશે જોઈએ છીએ ત્યારે આપણને ખાલી દૂતોએ ભરવાડોને સંદેશો આપ્યો, વધામણી આપી કે તમારા માટે એક તારનાર ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે. આપણને એ જ દેખાય છે, પણ એની પહેલા પણ દૂત જખારિયાની પાસે આવે છે અને એ સ્વર્ગદૂત ગાબ્રિએલ મરિયમની પાસે અને યુસુફની પાસે પણ આવે છે. લુકની સુવાર્તા એનો 1લો અધ્યાય એની 26મી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને 6ઠે મહિને ગાબ્રિએલ દૂત નાઝરેથ નામે ગલીલના એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યું. મરિયમ ના વિશે અહીંયા લખવામાં આવ્યું છે, દાઉદના વંશજના યુસુફના નામે એક પુરુષની સાથે તેની સગાઈ થઈ હતી અને તે કુમારિકાનું નામ મરિયમ હતું. મરિયમ વિશે બાઇબલ એમ કહે છે કે એક એવી છોકરી છે, અભ્યાસ પ્રમાણે એની ઉંમર ફક્ત 13 થી 14 વર્ષની હશે, 12 થી 14 વર્ષની હશે. તમે વિચાર કરો, એક 12 થી 14 વર્ષની છોકરીના એ સમયમાં સગાઈ થતી હશે અને ત્યારબાદ તેમના લગ્ન થતા હશે. જે છોકરીની, જે કુમારી દીકરીની સગાઈ થવાની હોય, એના મનમાં કેવી આશાઓ હોય, એના મનમાં કેવા ઉમંગ હોય, એના મનમાં કેવા સપના હોય, એ બધી બાબતોની સાથે અહીંયા મરિયમ બેસેલી છે. પણ એની સાથે મરિયમના ઉપર પ્રભુની કૃપા છે, મરિયમના ઉપર પ્રભુની દયા છે. માટે પ્રભુનો દૂત 28મી કલમમાં તેને આવીને કહે છે, લુક 1:28માં દૂતે તેની પાસે આવીને તેને કહ્યું, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તેની સાથે છે. પ્રભુનો દૂત ગાબ્રિએલ મરિયમને કહે છે, કૃપા પામેલી, સુખી રહે, કેમ કે પ્રભુ તારી સાથે છે. મરિયમના જીવનમાં પ્રભુની કૃપા હતી. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે ઘણી બધી વાર પ્રભુની આશીષો વિશે વાત કરીએ છીએ, પણ આપણે પ્રભુની કૃપા જે આપણા જીવનમાં છે તેની આપણે ઘણીવાર નિગ્લેક્ટ અથવા અવગણના કરીએ છીએ. મરિયમને પ્રભુનો દૂત કહે છે, તારા પર પ્રભુની કૃપા છે અને માટે તે સુખી રહેશે. આપણા જીવનમાં આશીર્વાદો અથવા બ્લેસિંગ અથવા આપણી પાસે જે કંઈ ભૌતિક આશીર્વાદો છે તે આપણે સુખી રાખી શકતા નથી, પણ જેમ પાઉલ કહે છે કે પ્રભુ મારે વાસ્તે તારી કૃપા બસ છે, એમ આપણા જીવનમાં આપણને પ્રભુની કૃપા જોઈએ છે. જો પ્રભુની કૃપા છે તો આપણે સુખી રહીશું, કેમ કે પ્રભુ તારી સાથે છે. અહીંયા મરિયમ પર વિચાર કરીને ગભરાવા લાગી. લુક 1:29માં કહે છે, એ વાત સાંભળીને મરિયમે વિચાર કરીને ગભરાઈ, આ કઈ જાતની સલામ હશે? કેમ કે યહૂદી સંપ્રદાયમાં જ્યારે કોઈને સલામ પાઠવે ત્યારે તેને એમ કહેતું હોય, શાલોમ, એટલે તમને શાંતિ થાવ. પણ અહીંયા દૂત એને એક નવી પ્રકારની સલામ આપે છે. મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે પ્રભુના કાર્ય માટે પ્રભુ તમને તૈયાર કરે છે ત્યારે પ્રભુ તમારા જીવનમાં નવી બાબતો કરે છે. દૂતે તેને કહ્યું, હે મરિયમ, ગભરાઈશ નહીં, કેમ કે તું ઈશ્વરથી કૃપા પામેલી છે. અહીંયા પ્રભુનો દૂત ફરીથી તેને કહે છે, તું પરમેશ્વરથી કૃપા પામેલી છે. મરિયમને એક મહત્વનું ટાસ્ક, એક મહત્વનું કામ એના જીવનમાં કરવાનું હતું. ઉદ્ધારકને આ દુનિયામાં લઈને આવવાના હતા અને એના માટે પ્રભુનો દૂત તેને કહે છે, તું પરમેશ્વરથી કૃપા પામેલી છે. મારા વાલા ભાઈઓ બહેનો, અત્યારે જ્યારે ક્રિસમસનો તહેવાર છે ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી માટે અને આખી દુનિયાને એ સંદેશો આપવાને માટે એ ઉદ્ધારક તારનાર જન્મ્યો છે. આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણા તાલુકામાં, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં ઈસુનો જન્મ થાય એના માટે આપણે બહુ તૈયાર છે. પણ આ બધી બાબતો કરવા માટે આપણને કૃપાની જરૂર છે. જેમ ઉદ્ધાર પામવા માટે પ્રભુની કૃપાની જરૂર છે, તેવી રીતના પ્રભુનું કામ કરવા માટે આપણને પ્રભુની કૃપાની જરૂર છે. આપણા તાલંતોથી, આપણા વરદાનોથી અથવા આપણી આવડતથી આપણે
પ્રભુનું કામ કહી શકતા નથી. મરિયમને પ્રભુનો દૂત કહે છે, દીકરી, તારા જીવનમાં પ્રભુની કૃપા છે અને માટે પ્રભુએ તમને પસંદ કરી છે. એ સમયમાં ઇઝરાયલ દેશમાં ઘણી બધી કુંવારી છોકરીઓ હશે. એ સમયમાં પેલેસ્ટાઇન દેશમાં ગાલિલ શહેરની અંદર ઘણી બધી દીકરીઓ હશે જે મસીહા તેમના કુપ દ્વારા જન્મ લે તેની રાહ જોતી હશે. આજે પણ યહૂદી કસ્ટમમાં એ પોતાની એક દીકરીને કુમારી રાખે છે કે મસીહા તેમના દ્વારા જન્મે. પર આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ મરિયમને પસંદ કરે છે. કેમ કે તે પ્રભુના માટે તૈયાર હતી. દૂત તેને કહે છે કે જો તને ગર્ભ રહેશે, તને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે, પરાત્પરનો દીકરો કહેવાશે અને પ્રભુ પરમેશ્વર તેના પિતાનું રાજ્યસ્થાન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. પ્રભુ તેને કહે છે કે તને ગર્ભ રહેશે, તને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. એક કુંવારી છોકરી જેના લગ્ન થયા નથી અને એને પ્રભુનો દૂત આવી રીતના કહે છે કે પ્રભુના જન્મના વિશે તારા કુખ દ્વારા, તારા ગર્ભ દ્વારા એક પુત્ર જન્મ થશે અને તું તેનું નામ ઈસુ પાડશે અને તેના પર દાઉદનું રાજ્યાસન રહેશે અને તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે. ત્યારે મરિયમ આ બધી વાતો સાંભળે છે ત્યારે શબ્દ થઈ જાય છે. એ સમયમાં પ્રભુના દૂત લોકોને દર્શન આપે એ કોમન વસ્તુ હતી. મરિયમ દૂત તેને દર્શન આપ્યું છે એનાથી ગભરાતી નથી. પણ મરિયમ જ્યારે આ બધી વસ્તુ સાંભળે છે ત્યારે આપણને ખબર નથી એના મનમાં શું ઇમોશન હશે. પણ મરિયમ 34મી કલમમાં એક વસ્તુ કહે છે, એ કેમ કરીને થશે? કેમ કે મેં પુરુષને જાણ્યો નથી. મરિયમ કહે છે, તમે જે કહે છો એ બધી વાત સાચી છે કે પ્રભુનો પુત્ર મારી કુખ દ્વારા જન્મ લેશે અને તે દાઉદના રાજ્યાસન પર સદાકાળ રાજ કરશે. કેમ કે મરિયમે યશાયાની પ્રબોધવાણી સાંભળી હતી, એ બાઇબલ વાંચતી હતી, એ પ્રાર્થના કરતી હતી ને તેને ખબર હતી કે આવી રીતના મસીહા ઉદ્ધારક આવવાના છે અને તે પોતાની જાતને ધન્ય માને છે કે પ્રભુએ મારા માટે મને પસંદ કર્યો છે. પણ અહીંયા મરિયમ કહે છે કે એ કેમ કરીને થશે. મરિયમ કહે છે, મારો કોઈ પુરુષની સાથે હજુ સંબંધ નથી, મારા હજુ લગ્ન થયા નથી, મારી જે સગાઈ થઈ છે આ કેમ કરીને થશે? મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે આપણે ક્રિસમસનો આનંદનો અવસર તો બનાવીએ છીએ, પણ આપણા જીવનની અંદર ઘણા બધા પ્રશ્નો છે, આપણા પરિવારની અંદર ઘણા બધા પ્રશ્નો છે, આપણી મંડળીની અંદર ઘણા બધા પ્રશ્નો છે. પ્રભુએ જે આપણને પ્રોમિસ આપ્યું છે, વાયદો આપ્યો છે, એ તો આપણને યાદ છે, પણ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે, એ કેમ કરીને થશે? હાઉ ધેટ કેન બી હેપન? આ કેવી રીતના થશે? મરિયમનો પણ જ પ્રશ્ન હતો કે આ સૌથી ઇમ્પોસિબલ વસ્તુ છે. મારો કોઈ પુરુષની સાથે હજુ સંબંધ નથી, મેં કોઈ પુરુષને જાણ્યો નથી, આ કેવી રીતના થશે? અને પ્રભુનો દૂત તેને કહે છે, પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે અને માટે તારાથી જે જન્મશે તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. પરમેશ્વરનું કાર્ય કરવા માટે, પરમેશ્વરના પુત્રને જન્મ આપવાને માટે એને કોઈ મનુષ્યના સહાયની જરૂર નથી. પ્રભુ કહે છે, પવિત્ર આત્મા તારા પર આવશે, પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. ક્રિસમસનો, નાતાલનો સૌથી મોટો ચમત્કાર એટલે એ છે કે કુંવારી દ્વારા પરમેશ્વરનો પુત્ર જન્મ લીધો. આજના સમાજમાં, આજના બાબતમાં ઘણા બધા લોકો આને બહુ વિચિત્ર બાબત ગણે છે. મેડિકલ સાયન્સ આ બાબતને સમજી શકતું નથી. હજુ પણ સાયન્ટિસ્ટ લોકો, વિજ્ઞાન છે, એ લોકો ચર્ચાઓ કરે છે કે કેવી રીતના એક બાળકને મનુષ્યના પ્રયત્નો દ્વારા પેદા કરી શકાય. પણ આજથી 2000 વર્ષ પહેલા પ્રભુના દૂતે મરિયમને કહ્યું, તારા પર પવિત્ર આત્મા આવશે અને તારા પ્રભુનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે અને જે તારાથી જન્મશે એ પરાત્પર દેવનો દીકરો કહેવાશે. મારા વાલા ભાઈઓ બહેનો, આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે અને આપણે પ્રશ્ન કહી શકીએ છીએ એ કેમ કરીને થશે, પણ પ્રભુનું વચન કહે છે પવિત્ર આત્માથી થશે. જેમ ઉત્પત્તિ 1 અને 1:2 જે બાઇબલ કહે છે, પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું, પણ પ્રભુનો પવિત્ર આત્મા પાણી પર હાલતો થયો અને પ્રભુના પવિત્ર આત્માએ સગળું ઠીક કર્યું. જ્યારે આપણા જીવનમાં કશું બરાબર નથી થતું અને આપણે નાતાલની ઉજવણી મધ્યે હજુ પણ કન્ફ્યુઝનમાં છે, હજુ પણ પ્રશ્નમાં છે, હજુ પણ બીમારીની પથારીમાં પડેલા છે, હજુ પણ જીવનના મોટી મોટી બાબતો આપણી સામે રાહ જોઈને ઊભી છે, તમે પ્રશ્ન કહો છો કેમ કરીને થશે? દરેક વસ્તુ યાદ રાખો, જે તારનારનો જન્મ મનુષ્યના પ્રયત્નો દ્વારા નહીં પણ પવિત્ર આત્માના દ્વારા થયો. એક નિર્દોષ લોહી, એક પાપ વગરનું લોહી, એક એવું લોહી કે જે દુનિયાને મુક્તિ આપી શકાય છે. એના માટે પ્રભુએ મરિયમની કુખનો અને પવિત્ર આત્માનો ઉપયોગ કર્યો. બાઇબલ કહે છે કે જો એની
36મી કલમમાં પ્રભુનો દૂત તેને કહે છે, લુક 1:36માં, તારી સગી એલિઝાબેથ પણ ઘરપણમાં દીકરાને જન્મ ધર્યો છે, અને જે નિસંતાન કહેવાતી હતી એને 6ઠ્ઠો મહિનો થાય છે. પ્રભુનો દૂત તેને કહે છે લુક 1:37માં, કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહીં. પ્રભુનો દૂત તેને કહે છે, હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ હું પ્રભુનો દૂત છું, અને પ્રભુની પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થાય. આપણે કેટલી વાર પ્રભુના સંદેશાઓને વચન સાંભળીએ છીએ. દર રવિવારે દૈનિક વચનમાં જ્યારે પણ મિટિંગોમાં ચર્ચમાં જઈએ છીએ ત્યારે, પણ આપણે એ વચનને સાંભળીને એને ગ્રહણ કરતા નથી. એ બીજ તો આપણી અંદર રોપાય છે, પણ એ બીજને ઘણી બધી વસ્તુઓ દબાવી જશે. પણ જ્યારે મરિયમની પાસે આ પ્રભુનું વચન આવ્યું, ત્યારે મરિયમને પ્રભુનો દૂત કહે છે, પ્રભુની પાસે આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહીં. મારા વાલા ભાઈઓ બહેનો, જે વચન પ્રભુ તમને આપે છે, જે પ્રોમિસ પ્રભુ તમને આપે છે, જે વાયદા પ્રભુ તમને કરે છે, એ સર્વ બાબતોમાં તમારી એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે. જે વચન પ્રભુની પાસેથી આવે છે તે પરાક્રમ સહિત આવે છે. જેમ પાઉલ કહે છે, જ્યારે અમે તમારી પાસે સુવાર્તા લઈને આવ્યા ત્યારે ખાલી શબ્દોમાં નથી, બોલવામાં નથી, એ વચનમાં નથી, પણ એ પરાક્રમમાં છે. આજે જ્યારે આપણે નાતાલનો સુસમાચાર સુનાવીએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ પ્રભુનું વચન એ પરાક્રમથી આવે છે. 38મી કલમમાં મરિયમ એક જ બાબત કહે છે કે જુઓ, હું પ્રભુની દાસી છું, ને તમારા કયા પ્રમાણે મને થાવ. અને દૂત તેની પાસેથી ગયો. કેમ કે મરિયમ કહે છે, તારા કયા પ્રમાણે થાવ, હું પ્રભુની દાસી છું. મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે હું આજના વચનનો અંત કરું છું ત્યારે હું તમને એક બાબત જણાવવા માંગુ છું. કેટલા બધા લોકો પરમેશ્વરથી કામ કરાવવાને માંગે છે. પરમેશ્વર મારા જીવનમાં આ કામ કરે, પરમેશ્વર મારા જીવનમાં ફલાણું કામ કરે, પરમેશ્વર મારા જીવનમાં પેલું કામ કરે. પણ કેટલા લોકો પોતાના જીવનમાં પ્રભુનું કાર્ય કરવા માંગે છે. મરિયમ એ વ્યક્તિ હતી જે પ્રભુનું કાર્ય કરે છે. તે કહે છે, હું પ્રભુની દાસી છું, અને તારા કયા પ્રમાણે મને થાવ. મરિયમને જે દૂતે જે વાત કીધી હતી એ બહુ અઘરી હતી. કેમ કે એ સમયમાં કોઈ સ્ત્રી વ્યભિચારમાં પકડાય, આના તો લગ્ન પણ થયા નથી, સગાઈ થઈ છે, અને જો એ આવી રીતના ખબર પડે તો એને એ સમયમાં પથ્થર મારીને લોકો મારી નાખતા હતા મૂસાના નિયમ પ્રમાણે. મરિયમ એ બધી વસ્તુથી બીતી નથી. એને ખબર છે જો પ્રભુએ કહ્યું છે તો પ્રભુ એના માટે બધા રસ્તા ખોલશે. મરિયમ બીતી નથી કે મારો પતિ યુસુફ, ને જ્યારે આ વાતની ખબર પડશે મંગેતર યુસુફને, ત્યારે યુસુફ શું કહે છે, એ સગાઈ તોડી નાખશે, એ મારી બદનામ કરશે. મરિયમને ખબર છે જે પ્રભુનો દૂત મારી પાસે આવ્યો એ પ્રભુનો દૂત યુસુફની પાસે પણ જશે, ને યુસુફને પ્રભુની વાત કહે છે. મરિયમ સમાજની, કુટુંબની, પોતાના મંગેતરની, પોતાના માતા પિતાની કશાની ચિંતા કરતી નથી, પણ એક વસ્તુ માટે તૈયાર છે, અને એ છે કે પ્રભુએ એને જે મિશન આપ્યું છે, તારનારને, ઉદ્ધારકને આ દુનિયામાં લઈને આવવાનું, એને તે પૂરું કરે. મારા વાલા ભાઈઓ બહેનો, આપણને પણ પ્રભુ એક મિશન આપ્યું છે, અને એ છે કે આપણે ઈસુને આપણી જગ્યાઓમાં, આપણા વિસ્તારોમાં જન્મ આપીએ. એના માટે કદાચ મરિયમને ઘણી બધી શરમમાંથી, ઘણી બધી અપમાનમાંથી, ઘણા બધા કષ્ટમાંથી, ઘણા બધા દુઃખમાંથી ગુજરવું પડ્યું છે. પણ બાઇબલ કહે છે, મરિયમ કહે છે, હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મારા જીવનમાં થાવ. જો આપણે પોતાની જાતને પ્રભુના દાસ અથવા દાસી કહીએ છીએ, તો આપણે પ્રભુનું હરેક જે વચન છે, ભલે આપણા સારા માટે હોય કે સારા માટે ના હોય, પણ આપણે તેને માટે તૈયાર રહેવાનું છે. પ્રભુ તમને આ વચનથી આશીષ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે આજના સુંદર દિવસને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, જેમ તમે મરિયમને તમારા પુત્ર ઈસુને લાવવાને માટે, આ દુનિયામાં લાવવા માટે તમે એની પાસે ગયા, સંદેશો આપીને તૈયાર કરી, પ્રભુ એમ દરેકને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારી વધામણીના સમાચાર નહીં, પણ ખાલી અમારા વિસ્તારોમાં, અમારા શહેરમાં, અમારા ગામડાઓમાં, અમે જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુજી ઈસુ જન્મ લે, એના માટે પ્રભુજી મરિયમનો જેમ તમે ઉપયોગ કર્યો એમ તમે અમારો ઉપયોગ કરો પ્રભુજી. અમને પવિત્ર આત્માથી ભરો પ્રભુજી, અમને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરો પ્રભુજી, કે જેથી અમે પણ અમારા જગ્યાઓમાં પ્રભુજી ઈસુને જન્મ આપીએ પ્રભુજી, અને ઈસુ અમારા ત્યાં રાજ કરે પ્રભુજી. આજનું વચન જે સાંભળી રહ્યા છે એ સર્વના જીવનમાં તમારી આશીષ, કૃપા અને દયાને માંગીએ છીએ. તમારા પુત્ર ઈસુના નામથી માંગુ છું. આમેન. થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ.